કે આપની કંપનીમાં સ્વાગત કરીએ અતુલ ઓટોના ફાઇનાન્સના પ્રેસિડેન્ટ જીતેન્દ્ર આદિયા સાહેબનું. જીતેન્દ્રભાઈ, ગુડ આફ્ટરનૂન. શો પર જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. અને અતુલ ઓટોની વાત કરીએ તો ઇન જનરલ આપણે જોયું છે કે ડિસેમ્બર એન્ડમાં બી થોડી ઘણી ડિમાન્ડ પિકઅપ જોવા મળી રહી છે. ભાવ વધારો બી ઘણી બધી કંપનીઝ કરી રહ્યા છે. અતુલ ઓટોની વાત કરીએ તો શું તમે 2024 એટલે કે જાન્યુઆરીમાં એક પ્રાઇસ હાઇક લેવાના છો, અને અત્યારે ડિસેમ્બરમાં ઓટો સેલ્સ જે છે અતુલ ઓટો માટે એ કેવા રહ્યા છે? નમસ્કાર, ગુડ આફ્ટરનૂન. આપણા દર્શકોને 2024ની એડવાન્સમાં ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ ફોર ધીસ ઇન્વિટેશન. જ્યાં સુધી આપણે વાત કરી, ડિસેમ્બર જનરલી ઓટોમોબાઈલ માટે યર ચેન્જિંગ મંથ હોય છે, એટલે ઓબ્વિયસલી રિટેલ ઇઝ લિટલ અંડર પ્રેશર ફોર એવરી OEM. ધો ચોક્કસપણે કમ્પેર ટુ લાસ્ટ યર વી ફાઇન્ડ ધેટ કે દેર ઇઝ અ મોમેન્ટમ ઇન ડિમાન્ડ પરચેઝિંગમાં પણ. અને જ્યાં સુધી ભાવ વધારાનો સવાલ છે, એટલીસ્ટ જાન્યુઆરીમાં અમારો અત્યારે કોઈ પ્લાન નથી ભાવ વધારવાનો. વી વિલ ડેફિનેટલી લુક એટ ધ સિચ્યુએશન. ખાસ કરી અને રો મટીરિયલ પ્રાઇસીસ જ્યારે સ્ટેબલ છે ત્યારે વી વિલ ટેક એ કોલ એન્ડ ગોઈંગ ફોરવર્ડ વી મે ડિસાઇડ. પણ અત્યારના એટલીસ્ટ જાન્યુઆરી પૂરતું કોઈ પ્રાઇસ હાઇકનો પ્લાન નથી. પ્રાઇસ હાઇકનો પ્લાન નથી, પણ બીજી ઘણી બધી OEMs આપણે જોયું છે કે 1% થી 2% સુધીનો વધારો જાન્યુઆરી મહિનામાં કરવાની છે ને. ટિપિકલી પ્રાઇસ હાઇક અનાઉન્સ કરે અને થોડીક પ્રી બાઇંગની કોશિશ કરે કંપની. અને જેમ કે જીતેન્દ્રભાઈ કહ્યું કે ડિસેમ્બરનો મહિનો થોડોક લેક લસ્ટર હોય છે, કારણ કે યર ચેન્જ થતો હોય છે, એટલે ડિસેમ્બરની સેલ્સમાં થોડું ઘણું રિટેલ બાજુ થોડુંક મોમેન્ટમ સ્લો જોવા મળે છે. જીતેન્દ્રભાઈ, તમે એઝ અ કંપની અત્યારે એક ફંડ રેઝ કર્યું અને તમારું જે ઇલેક્ટ્રિક વ્હીકલનો પોર્ટફોલિયો છે એને મજબૂત કરવાની ને ત્યાં કેપેસિટી વધારવાની વાતો અત્યારે થઈ રહી છે. તો જે કેપેક્સ છે આવનારા 6 થી 12 મહિનામાં કેટલું થશે અતુલ ઓટો માટે? અને ઇલેક્ટ્રિક વ્હીકલ સ્પેસિફિકલીની વાત કરું તો કેટલી કેપેસિટી તમને લાગે છે અહીંયાથી વધવી જોઈએ નેક્સ્ટ 12 to 24 મંથ્સમાં? ઓવરઓલ અતુલ ઓટોની વાત કરીએ તો અમારું કેપેક્સ પ્લાન હેઝ બીન કમ્પ્લીટેડ. એટલે કરન્ટલી વી હેવ એ કેપેસિટી ઓફ 120,000 યુનિટ. 1,20,000 યુનિટની કેપેસિટી છે બંને પ્લાન્ટ સાથે મળીને. અને ધ લાઇન ઇઝ ફંજીબલ, એટલે કે ઇન્ટરચેન્જેબલ લાઇન છે. વી કેન મેન્યુફેક્ચર અકોર્ડિંગ ટુ ડિમાન્ડ. કન્વેન્શનલ વ્હીકલ હોય, ઇલેક્ટ્રિક વ્હીકલ હોય, L3, L5, કોઈ પણ પ્રકારના વ્હીકલ હોય દેટ કેન બી મેન્યુફેક્ચર્ડ. અને જ્યાં સુધી અમે ફંડ રેઝ કરેલું હતું, કંપની હેઝ રેઝ ધ ફંડ ટુ ક્રિએટ ધ ડેટ ફ્રી સ્ટેટસ. અને મને જણાવતા આનંદ થાય છે કે કરન્ટલી વી આર ડેટ ફ્રી. કોઈ પણ પ્રકારનું દેવું અતુલ ઓટો લિમિટેડ પર છે નહીં. અને વી વુડ લાઈક ટુ ડેફિનેટલી મેન્ટેન ધીસ ડેટ ફ્રી સ્ટેટસ ગોઈંગ ફોરવર્ડ એઝ વેલ. જ્યાં સુધી ઇલેક્ટ્રિક વ્હીકલનો સવાલ છે, કંપની ઇઝ ઓલરેડી ધેર વિથ L3, L5 કેટેગરી વ્હીકલ. બંને કેટેગરીમાં અમારી પાસે વ્હીકલ અવેલેબલ છે. L5 કેટેગરી માટે જે લિથિયમ આયન પેક બનાવે છે, vehicle has been certified for Indian and European homologation. સાથે સાથે we will be definitely creating a network to sell this through our subsidiary. અને આ વર્ષના છેલ્લા ક્વાર્ટરમાં અને આવતા વર્ષમાં we will definitely expand our network for electric vehicle. L3 કેટેગરીના વ્હીકલ વી આર સેલિંગ એઝ ઓફ નાઉ, અને આમાંથી ઘણો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. અને આવતા વર્ષનો જ્યાં સુધી સવાલ છે, વી આર ક્વાઇટ હોપફુલ ધેટ વિથ બોથ ધ કેટેગરી L3, L5 તથા અમારી જે કન્વેન્શનલ લાઇન છે તેમાં ડોમેસ્ટિક અને એક્સપોર્ટ બંને ફ્રન્ટ પર વી વિલ બી એબલ ટુ સેલ અ ગુડ વોલ્યુમ. ઓકે, તો આ વિગત આપણને કેપેક્સ તરફ જોવા મળી રહી છે. કેપેક્સ કમ્પ્લીટ છે અને 1,20,000 યુનિટ્સની આસપાસની કેપેસિટી અત્યારે જોવા મળી રહી છે. સર, નવા પ્રોડક્ટ લોન્ચીસની વાત કરીએ તો કોઈ પર્ટિક્યુલર નવું પ્રોડક્ટ જે તમે ઉતારવાના છો માર્કેટમાં 2024માં, કે તમને લાગે છે એક્ઝિસ્ટિંગ મોડલ્સમાં જ તમે થોડુંક વેરિએશન કરીને એને ઉતારશો 2024ની માર્કેટમાં? ના, ચોક્કસપણે અમારી પાસે જે કરંટ પ્રોડક્ટ રેન્જ છે એ કમ્પ્લીટ પ્રોડક્ટ રેન્જ છે. પરંતુ એક વેરિયન્ટની વાત કરીએ તો અમારા હોન્ડા સાથે થયેલા કરાર મુજબ એ વ્હીકલ ઇટ ઇઝ અંડર હોમોલોગેશન. વન્સ ધેટ હોમોલોગેશન પ્રોસેસ ઇઝ ઓવર, ઓબ્વિયસલી સ્વેપેબલ બેટરી સાથે પણ અમારું ઇલેક્ટ્રિક વ્હીકલ આવશે. પરંતુ અત્યારે going forward આવતા વર્ષ માટે the main focus is going to definitely expand and consolidate the marketplaces wherever we exist. ઓકે.
અને જીતેન્દ્રભાઈ, અગર વાત કરીએ બેટરી ટેકનોલોજીની, તો ઘણી બધી ચીજો અને ઘણા બધા કંપની અહીંયા ટાઈઅપ્સ એક્સપ્લોર કરી રહ્યા છે, પોતાની ઇનહાઉસ R&D કરી રહ્યા છે. તો અતુલ ઓટોની વાત છે, તો જે ઇલેક્ટ્રિક અમુક આપણે વ્હીકલ્સ ડેવલપ કરી રહ્યા છે, એની માટે કે જે બેટરી ટેકનોલોજી છે કે આપણે થોડીક રેન્જ એની વધારીએ કે થોડુંક એક એફિશિયન્ટ પ્રોડક્ટ લાવીએ, એના ઉપર કંપની કોઈ બેટરી મેન્યુફેક્ચરર હારે ચર્ચામાં છે કે પોતે કંઈક R&D કરીને કોઈક તમારી ટ્રાય ચાલુ છે કે આપણે એક બેટર બેટરી પ્રોડક્ટ, એક વધારેની રેન્જની બેટરી પ્રોડક્ટ ડેવલપ કરીએ? ચોક્કસપણે અમારી પાસે જે સોલ્યુશન્સ અવેલેબલ છે તેમાં સિંગલ બેટરી પેક એઝ વેલ એઝ ડબલ બેટરી પેક, ખાસ કરીને એન્ડ યુઝરને એની રેન્જની જે એન્ઝાઇટી હોય છે તેને મીટ કરવા માટે વી હેવ બોથ ધ પ્રોડક્ટ્સ અવેલેબલ. આની સાથે સાથે અતુલ ઓટો પાસે પોતાની R&D ટીમ, ટેકનિકલ ટીમ છે. We do have our technical tie-ups with European consultants. તો આ રીતે જ્યારે જરૂર પડે છે ત્યારે consultancy as well as technology, apart from our own team, we source those resources અને product development માટે અમે deploy કરીએ. ઓકે, તો બેટરી ટેકનોલોજી ટીમ ઇનહાઉસ બી અહીંયા મહેનત કરી રહી છે. અને રેન્જની ઓબ્વિયસલી વાત કરીએ તો જે પ્રોડક્ટ્સ છે એના માટે 300, 400, 500 કિલોમીટર સુધીની રેન્જની ઓટો ઇન્ડસ્ટ્રી ટ્રાય કરી રહી છે કે ખાસ કરીને કમર્શિયલ વ્હીકલ સેગમેન્ટમાં આ બધી વસ્તુ પોસિબલ થાય. સાહેબ, તમારી પાસેથી એ જાણવા માંગીશ કે અત્યારે સેલ્સ મિક્સ આપણે વાત કરીએ તો તમારા જે પ્રોડક્ટ છે એ પેસેન્જર સાઇડ ઉપર કેટલું સેલ્સ મિક્સ જોવા મળી રહ્યું છે? કારણ કે તમારા જે પ્રોડક્ટ છે એમાં પેસેન્જર વ્હીકલ્સ બી છે જે જનરલી કમર્શિયલ યુઝ માટે ટેક્સી અને રિક્ષા તરીકે યુઝ થતા હોય છે, અને એક સેગમેન્ટ છે જ્યાં માલની ઢુલાઈ માટે આપણે વાપરીએ છીએ 3 વ્હીલર્સ અને 4 વ્હીલર્સ. તો મિક્સ માટે તમે ક્યાં ફોકસ કરી રહ્યા છો? તમને લાગે છે કે બંને સાઈડ ઓપોર્ચ્યુનિટી વધારે છે કે કારણ કે ઈ-કોમર્સ સેગમેન્ટ એટલું બૂમ કરી રહ્યું છે તો જે માલ માટેની જે વ્હીકલ્સ છે ત્યાં ખપત વધારે થશે? ચોક્કસપણે હિસ્ટોરિકલી જો તમે અતુલ ઓટોનું સેલ્સ કમ્પોઝિશન જોશો તો અમે વી આર સેલિંગ સમવેર ક્લોઝ ટુ 40-45% ફોર કાર્ગો એપ્લિકેશન, અને અપ્રોક્સિમેટલી 50 થી 60% જે અમારા 3 વ્હીલર્સ છે તે યુઝ થાય છે પેસેન્જર એપ્લિકેશન માટે. અહીંયા મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અમારી પાસે અપાર્ટ ફ્રોમ સ્ટાન્ડર્ડ એપ્લિકેશન ફોર કાર્ગો અપ્રોક્સિમેટલી 20 જેટલા ડિફરન્ટ પ્રકારના વેરિયન્ટ છે કે જે વિચ કેન કવર ડિલિવરી વાન, સોફ્ટ ડ્રિંક કેરિયર, હાઈટેક બોડી કેરિયર. સો વિવિધ પ્રકારના સોલ્યુશન્સ અમારી પાસે અવેલેબલ છે. અને ઓબ્વિયસલી વિથ બૂમ ઇન ઈ-કોમર્સ સેગમેન્ટ, અમારા વ્હીકલ લાસ્ટ માઇલ કનેક્ટિવિટી અને લાસ્ટ માઇલ ડિસ્ટ્રીબ્યુશન માટે ચોક્કસપણે બધા લોકો પ્રિફર કરે છે. અને અમારો પોતાનો પણ કસ્ટમર સેટિસ્ફેક્શન ઇન્ડેક્સ કાર્ગો વ્હીકલ માટે ખૂબ જ સારો છે. પીપલ પ્રિફર્સ અવર બોડી બિલ્ડિંગ કેપેબિલિટીઝ. અને અમે બંને સેગમેન્ટમાં અમારા માટે ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છીએ. કંપનીએ અપ્રોક્સિમેટલી કપલ ઓફ યર્સ બેક we have launched alternative fuel 3-wheeler as well કે જે કાર્ગો as well as પેસેન્જર એપ્લિકેશન માટે અવેલેબલ છે. પ્રી કોવિડ અમે જનરલી ખાસ કરીને રૂરલ અને સેમી અર્બન સેગમેન્ટમાં અમારા ડીઝલ વ્હીકલ સાથે વી વેર નોન, પરંતુ ડ્યુરિંગ ધેટ પીરિયડ વી હેવ ડેવલપ ધીસ ઓલ્ટરનેટ ફ્યુલ 3-wheeler. અને હવે અમે અર્બન માર્કેટ તથા એક્સપોર્ટ માર્કેટ બંને માર્કેટને ટેપ કરવા માટે પૂરેપૂરા વ્હીકલની શ્રેણી ઓફર કરી રહી છે. કમ્પ્લીટ વ્હીકલ સોલ્યુશન્સની આપણે વાતો કરી રહ્યા છીએ. અને જીતેન્દ્રભાઈ, અગર વાત કરીએ અતુલ ઓટોના ડિસ્ટ્રીબ્યુશન ચેનલની, તો વેસ્ટ ઇન્ડિયામાં ખાસ કરીને ગુજરાતમાં તમારું બહુ સ્ટ્રોંગ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક છે. પણ જેમ તમે કેપેસિટી રેમ્પઅપ કરી રહ્યા છો અને પોતાના સેલ્સ ગ્રોથની વાતો કરી રહ્યા છો, ડિસ્ટ્રીબ્યુશન ચેનલ અને ડીલરશિપ્સનું કાઉન્ટ અત્યારે કેટલું છે? અને તમને લાગે છે કે FY24માં 20-25% વધારે ડીલર્સ અને ડિસ્ટ્રીબ્યુટર્સ તમે નિમી શકશો? અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને વધારવાની તમારી શું રણનીતિ અત્યારે જોવા મળી રહી છે? જી, ચોક્કસપણે અત્યારે કરન્ટલી વી હેવ અપ્રોક્સિમેટલી પ્રાઇમ ડીલર, સબ ડીલર, સર્વિસ સેન્ટર, આ બધું થઈને અપ્રોક્સિમેટલી વી હેવ સમવેર ક્લોઝ ટુ 300-350 ટચ પોઈન્ટ્સ કે જેમાં સ્પેર પાર્ટ ડિસ્ટ્રીબ્યુટર પણ કવર થઈ જાય છે. ચોક્કસપણે ગોઈંગ ફોરવર્ડ વર્ષ 2024-25માં within the country and outside country we will definitely try to expand our network. આપે જે રીતે કહ્યું તે રીતે ગુજરાત, બિહાર, મધ્યપ્રદેશ, આ જે રિજિયન્સ છે
ત્યાં અમારી પાસે સ્ટ્રોંગ નેટવર્ક છે અને બાકીના પણ જે સ્ટેટ્સ છે વી આર અવેલેબલ અક્રોસ એન્ટાયર કન્ટ્રી. પરંતુ ડીપ પેનિટ્રેશન માટે આવતા વર્ષ દરમિયાન અમે ચોક્કસપણે પ્રયત્ન કરશું વિધિન ધ કન્ટ્રી. સાથે સાથે કંપની ઇઝ એક્સપોર્ટિંગ ઇટ્સ વ્હીકલ અપ્રોક્સિમેટલી ટુ 10-12 કન્ટ્રીઝ. અહીંયા પણ દેર ઇઝ ઇનફ રૂમ અવેલેબલ. અમારી પાસે લગભગ બીજા 24-25 કન્ટ્રી છે કવર કરવાના. આવતા સમય દરમિયાન લોંગ ટર્મમાં આ બધા કન્ટ્રીઝમાં પ્રોડક્ટ પહોંચાડવાનો પેનિટ્રેટ કરવાનો પ્રયત્ન કરશું. ઓકે. અને સર, એક્સપોર્ટ માર્કેટનું રેવન્યુ કોન્ટ્રીબ્યુશન છે, તમને લાગે છે અહીંયાથી 10% થી 20% જેટલું કોન્ટ્રીબ્યુશન આવી શકશે ફ્યુચરમાં? એટલે 3-4 વર્ષ ડાઉન ધ લાઇન તમને લાગે છે કે એક સબસ્ટેન્શિયલ પોર્શન એક્સપોર્ટ માર્કેટથી તમારું રેવન્યુ જોવા મળી શકશે? Overall, as of now, we are contributing around 10% for export. એટલે ચોક્કસપણે અત્યારે જ અમે 10% પર તો છીએ જ Okay. જે કોન્ટ્રીબ્યુશન છે. અમને ચોક્કસ ખાતરી છે કે મીડિયમ ટુ લોંગ ટર્મ વી વિલ બી એબલ ટુ ઇન્ક્રીઝ ઇટ અપ ટુ 20-25%. ઓકે, ખૂબ ખૂબ આભાર જીતેન્દ્રભાઈ શોમાં જોડાવા બદલ અને અતુલ ઓટો વિશે ચર્ચા કરવા બદલ. લઈએ